શું મિત્રો ટ્રાફિકની અંદર કાર ચલાવતી વખતે તમને ડર લાગે છે? બમ્પર ટુ બમ્પર કઈ રીતે કાર ચલાવવી જોઈએ, ટ્રાફિકની અંદર સાઈડ કઈ રીતે લેવાય, ઓવરટેક કઈ રીતે લેવો જોઈએ, આ બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેશે. તો આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અને કાર શીખતા લોકો માટે ખાસ આ વિડીયો છે. અને જેને કાર આવડે છે અને જેનું ડ્રાઇવિંગ રફ છે અને જેને સ્મૂથ ડ્રાઇવિંગ તરીકે કારને ચલાવી છે એના માટે આ વિડીયો છે. અને એવા લોકોને પણ આ વિડીયો શેર કરી દેજો જેનાથી એને કામ આવે. આજે આપણી સાથે સ્ટુડન્ટની અંદર છે. ભાઈ, તમારું નામ શું? ચિંતનભાઈ સ્ટુડન્ટમાં છે. અને ચિંતનભાઈનો આજે ટ્રેનિંગનો લાસ્ટ ડે છે. તો લાસ્ટ ડેમાં ચિંતનભાઈને આપણે સુરતની અંદર રેલવે સ્ટેશનથી કામરેજ સુધીના ટ્રાફિકની અંદર આપણે કાર ચલાવવાની છે અને બતાવવાની છે. અને અત્યારે સમય થયો છે સાંજના 8 થી 9નો, એટલે કે વરાછાની અંદર ફૂલ ટ્રાફિક હોય અને ફૂલ ટ્રાફિકની અંદરથી ચિંતનભાઈને કાર ચલાવીને બતાવવાની છે. તો ચિંતનભાઈ, રેડી છો તમે? એકદમ. ઓકે. તો કાર ચલાવતી વખતે સૌથી પહેલાં કઈ બાબતનું ધ્યાન રાખવાનું સ્ટાર્ટ કરતી પહેલાં? સૌથી પહેલા સીટ બેલ્ટ પહેરેલું છે કે નહીં ચેક કરવાનું છે. તમારી સીટ એડજસ્ટ કરેલી છે નહીં કે તમારી પ્રમાણે એ જોવાની છે. પછી તમારા કાચ બરાબર છે કે નહીં એ ચેક કરવાનું છે. અને તમારી ડેશબોર્ડ ઉપર કોઈ એરર છે કે નહીં એ ચેક કરી લેવાનું છે. ઓકે ચિંતનભાઈ, આ તમે જે કીધું ને એ બરોબર છે, પણ આમાં એક નોર્મલ ભૂલ છે કે તમે એવું કીધું કે પહેલાં સીટ બેલ્ટ પહેરવાનું છે, પછી સીટને એડજસ્ટ કરવાની છે. તો આની અંદર ચિંતનભાઈ સીટને પહેલાં એડજસ્ટ કરવાની છે અને પછી સીટ બેલ્ટ પહેરવાનો છે. જો તમે સીટ બેલ્ટ પહેર્યો હશે તો તમારી સીટ એડજસ્ટ કરવામાં પરફેક્ટ નહીં આવે, થોડુંક હાર્ડ પડશે સીટ બેલ્ટના લીધે, બરોબર? એટલે સૌથી પહેલો પોઈન્ટ સીટને એડજસ્ટ કરવાની, બીજા પોઈન્ટ ઉપર સીટ બેલ્ટને, ત્રીજા પોઈન્ટ ઉપર ખાસ ટ્રાફિકમાં તમે કીધું એ પ્રમાણે મિરર ચેક કરવાના છે. અને ચોથા પોઈન્ટમાં ડેશબોર્ડમાં આપણે કોઈ એરર. વેરી ગુડ, પરફેક્ટ. ગાડી સ્ટાર્ટ જ્યારે પણ કરીએ ત્યારે આપણું ડેશબોર્ડ એક વખત ચેક કરી લેવાનું છે કે કોઈ એરર નથી ને, જેનાથી આપણને લાંબો ખર્ચો નહીં આવે. સમજાઈ ગયું? બરાબર. ઓકે. તો કરો કારને સ્ટાર્ટ. ચાલો મિત્રો, તો આવી બમ્પર ટુ બમ્પર ટ્રાફિકની અંદર ગાડીને કઈ રીતે કંટ્રોલ કરવી એનું તમને આ સેશન બતાવીએ છીએ. અને આ લાઈવ સેશન છે અને આ લાઈવ સેશન તમને બતાવી રહ્યા છીએ. તો તમને જો અમારી ઇન્ફોર્મેશન સારી લાગતી હોય મિત્રો, તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો, જેનાથી અમને પ્રોત્સાહન મળે અને અમે આવીને આવી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડતા રહેવી. ચાલો ભાઈ, સિગ્નલ ખુલવા માટે રેડી છે. ફર્સ્ટ ગેરની અંદર લઈ લો, ક્લચ ધીમે ધીમે છોડો. વેરી ગુડ, પરફેક્ટ. સિગ્નલમાં ગાડીને તરત એક્ટિવ કરી લેવાની છે. એકદમ નિરાતે શાંતિથી નથી કરવાની, જેના લીધે પાછળના જે વ્યક્તિ છે, પાછળ જે લોકો છે એ આપણા લીધે અટવાવા ન પડે, બરોબર છે? ચાલો, ફૂલ ટ્રાફિક છે, ધીમે ધીમે ચલાવતા રહો. વેરી ગુડ, પરફેક્ટ. આપો નોર્મલ એક્સેલેટર, હા, સ્પીડ વધુ નહીં. ગુડ, સરસ. જવા દો ધીમે ધીમે. ઓન મારો. વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે. ગુડ. સીધી કરી દો. પરફેક્ટ. આગળ બમ છે. વેરી ગુડ. હા, પરફેક્ટ. બમ્પ અત્યારે જે પ્રમાણે આપણે ઠેકાડ્યું ને ભાઈ, આ પ્રમાણે જ બમને ઠેકાડવાનો છે. એકદમ આમ ઊંચી થઈ નીચે ગાડી નહીં પડવી પડે, બરોબર છે? જો એ સ્મૂથલી બમ ટપવો પડે. જો ઝટકો મારીને સડશે, આખો ઊંચો થઈ નીચે થશે, ગાડી પડશે, તો શું થશે? ગાડીના જમ્પર ખરાબ થશે, બરોબર છે? અને ગાડીનું મેન્ટેનન્સ પણ વધશે અને ગાડીનું એલાઇનમેન્ટ, બેલેન્સિંગ ખરાબ થવાના વધુ ચાન્સ રહેશે, બરોબર છે? જવા દો ધીમે ધીમે. ફૂલ ટ્રાફિક છે, ગાડીનું ધ્યાન રાખી અને એકદમ સેફ ચલાવજો. ચારે બાજુ ગાડીની નજર રાખવાની છે, બરોબર છે? ક્લચ દબી દો. ગુડ. થર્ડ ગિયર. પરફેક્ટ. વેરી ગુડ. જવા દો ધીમે ધીમે. ટ્રાફિક આવવું હોય ને, જે હમણાં પાછળ ટ્રાફિક હતું ત્યારે, જો આ બસ છે, આ બસને તમે મિરરમાં ચેક કરશો તો તમને આઈડિયા આવશે કે પાછળથી બસ આવે છે. હવે મિરરમાં ચેક નહીં કરો ને ખાલી આગળ જોશો અને બાજુમાં જ્યારે હાવ નજીકમાં બસ આવી જશે ત્યારે તમને આઈડિયા આવશે. તો એમાં અકસ્માત થવાના ચાન્સ વધુ રહેશે, બરોબર છે? એટલે આપણને આઈડિયા હોય બાજુમાં બસ છે તો આપણે એ બાજુ ગાડીને દબાવવાના જ નથી. સમજાઈ ગયું? વેરી ગુડ, પરફેક્ટ. જવા દો ધીમે ધીમે. ટ્રાફિક છે,
ફૂલ. ક્લચ બ્રેકનો કંટ્રોલ રાખવાનો છે. એક્સિલેટર કોઈ જગ્યાએ આપવાનું નથી. અને આપણે એક ભૂલ કરી ગયા છે, તમને આઈડિયા છે? શું? જો આપણી વ્હાઇટ લાઈન કઈ જગ્યાએ છે? આપણે વ્હાઇટ લાઈનની બહાર છે, એટલે આ બસને તકલીફ પડશે. હા, હવે સીધી થઈ. બરાબર, પરફેક્ટ. આવી રીતે સેન્ટરમાં ચલાવવાની છે, બરાબર છે, બંને પટ્ટી વચ્ચે, ખાસ કરીને ટ્રાફિકમાં. હવે જુઓ, તમે જમણી બાજુ દબાવશો અને પછી ત્યાંથી આ બસ નીકળવા જશે તો શું થશે? અકસ્માત થશે ને. એટલે ટ્રાફિકમાં ખાસ કરીને જો બસ એની વ્હાઇટ પટ્ટીની અંદર જ ચાલે છે કે બહાર ચાલે છે? એની અંદર ચાલે છે. અંદર જ ચાલે છે ને. તો આપણે પણ અંદર ચાલશું, બાજુમાં ઓટો વાળો પણ અંદર ચાલશે, તો અકસ્માત થવાના ચાન્સ નહીં રહે. બરોબર છે? રાઈટ. વેરી ગુડ, પરફેક્ટ. બ્રેકનો ઝટકો નહીં મારવાનો ક્યારેય, કારણ એનું એવું છે કે આપણી પાછળ જોવો તો મિરરમાં ફોર વ્હીલર આવે છે, તમે ઝટકો મારશો એટલે એને શું થશે? બેલેન્સ વિખાશે અને આપણો પાછળનો ભાગ અને ફોર વ્હીલનો આગળનો ભાગ જોવો છે. હા, વરાછાની અંદર તમને ગજબના ખેલાડી બધા જોવા મળશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ટ્રાફિક આવશે ને એટલે પેલા એરું ઘોડે હાલવા મળશે, આમથી આમ, આમથી આમ, આમથી આમ. જ્યાં જગ્યાએ એક સાઈડ નોર્મલ ખાલી એક ગાડીનો ડિસ્ટન્સ હશે ને તો બી સાઈડ ફેરવીની બાજુ વહી જશે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે, એ ધ્યાન નહીં રાખે. તમારે કઈ રીતે એનાથી બચવાનું છે, તમારી ગાડીને કઈ રીતે બચાવવાની છે, એ તમારે ધ્યાન રાખવું પડશે. એ તો ખોટું કરશે જ, તે રોંગ આવશે જ તે, પણ તમારે શીખવાનું છે. બરોબર છે? વેરી ગુડ, પરફેક્ટ. જવા દો ધીમે ધીમે. ગુડ. ચલાવો ધીમે ધીમે. વેરી ગુડ. ટ્રાફિક છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? પટ્ટીની અંદર નોર્મલ રાખો, સહેજ અમથા પટ્ટીની ઉપર વહી જાય, સેન્ટરમાં વહી આવો. ગુડ, પરફેક્ટ. હોર્ન મારવાનો. છોડો ક્લચ. વેરી ગુડ. આ જગ્યા ઉપર શું કરવાનું છે? આમાં બીજો પોઈન્ટ બી એક એવો છે કે ગાડીને બાઇટિંગ પોઈન્ટ ઉપર રેડી રાખવાની છે. બાઇટિંગ પોઈન્ટ એટલે કે 50% ક્લચ છોડશો ને એટલે ગાડી એક્ટિવ થવાની. એક્ટિવ થશે ગાડી, એટલે હા. ધીમે ધીમે ચાલવાની છે. હા, ગાડી એક્ટિવ થશે એટલે એ જગ્યા સુધી જ ક્લચ દબાવી રાખવાનો છે. ખાસ કરીને આવી ટ્રાફિક હોય ને એમાં જ તે રેગ્યુલર આ પોઝિશન નથી કરવાનું. રેગ્યુલર એ પોઝિશન કરશો તો એના લીધે ક્લચ પ્લેટ ખરાબ થશે. ખરાબ થશે. વેરી ગુડ. જવા દો ધીમે ધીમે. પરફેક્ટ. એકદમ સાંકડી જગ્યા છે, ધ્યાન રાખીને ચલાવજો. બરોબર છે? કેમ કે અત્યારે આવું ટ્રાફિક થાય એટલે બધા વાહન એકબીજાને અડીને ચાલે. જેવી રીતે આ ઓટોવાળો ટ્રકને અડીને ચાલે છે એવી રીતે. બરોબર છે? ઓકે. અત્યારે આ રોડ છે, એ રોડ કેટલી લાઈનનો છે? 3 લાઈનનો. તો એક આ ટ્રક વાળો, એક ટેમ્પો વાળો, એક ફોર વ્હીલ વાળો, અને બાજુમાં હોતી 4-5 ટુ વ્હીલો જાય છે. એટલે 3 વાહન આમાં નહીં ચાલે. સમજાઈ ગયું? વધુ વાહન ચાલશે. રોડ 3 લાઈનનો જ છે, છતાં પણ ટ્રાફિકમાં આવું થઈ શકે છે. એટલે ગાડીને એકદમ ધ્યાનથી ચલાવવાની છે. મિરરની અંદર ખાસ ચેક કરતું રહેવાનું છે. ડાબા જમણા મિરરની અંદર ચેક કરતું રહેવાનું, પાછળથી કયું વાહન આવે છે, કેટલો ડિસ્ટન્સ છે, શું છે. અને આગળ પણ ધ્યાન રાખવાનું છે. નકરું આગળ જ જોવાનું છે, મિરરમાં નથી જોવાનું, એવી રીતે નહીં રાખવાનું. ઓકે? ઓકે. ગુડ, સરસ. જવા દો ધીમે ધીમે. વેરી ગુડ. સ્વિફ્ટની અને આપણી ગાડી વચ્ચે, બંને વચ્ચે કેટલો ડિસ્ટન્સ છે અત્યારે? 5 ફૂટ સમથિંગ. હા, 7 ફૂટ જેવું ડિસ્ટન્સ છે. બરોબર છે? એટલું ડિસ્ટન્સ મેન્ટેન રાખવાનું છે. બરોબર? ગુડ. ચાલો જવા દો ધીમે ધીમે. હવે આપણે આ જગ્યા ઉપરથી આગળ જે 4 રસ્તા આવે છે ને ત્યાંથી યુટર્ન લેવાનો છે. તો યુટર્ન લેતી વખતે શું ધ્યાન રાખવું પડશે? કારણ કે રેગ્યુલર યુટર્ન અને આમાં બહુ ડિફરન્ટ છે. આની અંદર ટ્રાફિક વધુ છે એટલા માટે. સમજાઈ ગયું? ઓકે, ગુડ. આગળ ફોર વ્હીલર છે, દબાવે છે અંદર, જોતા રહેજો.
વેરી ગુડ. આપણે હવે યુટર્ન લેવો છે તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોશે? પાછળ કાચમાં જોવાનું કેટલા ડિસ્ટન્સમાં કેટલું કઈ વસ્તુ છે. હા. અને બીજું બીજું કે તમારી ગાડી છોડો બ્રેક, ચલાવો ધીમે ધીમે. ગુડ. બીજું શું ચેક કરવાનું છે? ભૂલી ગયા? આપણે યુટર્ન લેવાનો હોય તો આપણે કઈ બાજુ ટર્ન મારવાનો? રાઈટ સાઈડ. તો રાઈટ સાઈડ ટર્ન મારવું હોય તો શું કરવાનું? સાઈડ લાઈટ ચાલુ કરો. હા, સાઈડ લાઈટ ચાલુ કરવાનું, મિરરની અંદર ચેક કરતું રહેવાનું. અને ટ્રાફિકને હોય ત્યારે ખાસ કરીને બ્લાઇન્ડ સ્પોટ વધુ ચેક કરવાનો. બરોબર છે? વેરી ગુડ, પરફેક્ટ. જવા દો ધીમે ધીમે. ગુડ. ટ્રાફિક છે ફૂલ એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર છે? યુટર્ન લેતી વખતે બ્રેકને છોડી દો. ગુડ. નોર્મલ ચાલવા દો. હજી 4 રસ્તા આવે પછી આપણે આ બસની આગળથી યુટર્ન લેવાનો છે. એટલે પહેલાં આપણે બસને જવા દઈશું. બરોબર છે? ઓકે. છોડો ક્લચ, છોડો, છોડો બ્રેક, છોડો ક્લચ. આપણે પેલા બસવાળા ભાઈને હોર્ન મારીને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારે જવું છે તો અમને જવા દો એમ. તો એણે શું કીધું કે આ તમે પહેલાં નીકળી જાઓ એમ. બરોબર છે? આપણે એલ મારેલો હતો એટલે એ પણ સમજે કે ભાઈ શીખતા હોય એટલે એમને જવા દઈએ, પહેલે પ્રાયોરિટી આપવી. બરોબર છે? બ્રેક છોડો. અને આવી રીતે આપણને પણ લીવર આપી દો. લીવર આપો, આપો. હજી નોર્મલ વધુ થોડુંક. ઓકે, ગુડ. આવી રીતે આપણને પણ કોઈ રિક્વેસ્ટ કરે તો આપણે પણ જવા દેવાના છે. બરોબર છે? એવું નહીં કે ભાઈ હું કઈ રીતે જવા દઉં એમ. સમજાઈ ગયું? 30 સેકન્ડ ઊભું રહી જવાની. આપણી 30 સેકન્ડમાં કાંઈ ફાયદો ન થઈ જાય, પણ જે વ્યક્તિ અત્યારે આપણે જ શીખીએ છીએ એટલે આપણને જવા દીધો તો આપણને કેટલી હેલ્પ મળી. નકર આપણે નીકળવામાં વાંધો આવત ને. જો હજી આ જગ્યા ઉપર ટ્રાફિક છે, દેખાય છે? આપણે જે લાઈનમાં હતા એ લાઈનમાં હજી ટ્રાફિક છે. વેરી ગુડ. પાછળ બસ હોર્ન મારે છે તો આપણે ઓવરટેક નહીં કરીએ. બરોબર છે કારને? વેરી ગુડ. આવી રીતે રસ્તા ઉપર જતા હોય ત્યારે એકબીજા વ્યક્તિની પ્રોબ્લેમને આપણે સમજવાની છે, જેનાથી એને પણ પ્રોબ્લેમ ન આવે અને આપણને પણ પ્રોબ્લેમ ન આવે. બરોબર છે? પછી આપણને હોર્ન માર્યો એટલે આપણે આગળ 4 વ્હીલ હતી તો આપણે ઓવરટેક ન કર્યો. સમજાઈ ગયું? એવી રીતે આપણે કોઈને એવી રીતે ઈશારો આપવો હોય તો હોર્ન, અથવા તો બીજું શું આવે હોર્નની સિવાય રાતના સમયે? ડીપર. હા, ડીપર મારી અને એને ઈશારો આપવાનો છે કે ભાઈ ઓવરટેક ન કરતા, અથવા તો હું ઓવરટેક કરું છું એમ. વેરી ગુડ, પરફેક્ટ. સેકન્ડ ગિયર. ગુડ. ચલાવો ધીમે ધીમે. છોડો ક્લચ, ક્લચ આખો છોડી દો. ગુડ. કેટલામો ગેર છે? ત્રીજો. વેરી ગુડ. હવે આ જગ્યા ઉપરથી આપણે હા રાઈટ સાઈડ ટર્ન મારવાનો છે તો શું કરશું? રાઈટ સાઈડની ડીપર મારશું. સોરી, સાઈડ લાઈટ ચાલુ કરશું. હા, સાઈડ લાઈટની પરફેક્ટ. સિગ્નલ છે એટલે સિગ્નલ પૂરું થઈ જાય એટલે આપણે ટર્ન લઈ લઈશું. બરોબર છે? કેમ થયું? થાકી ગયા? ના, નથી થાક્યા? ના. ઓકે, સરસ. ટ્રાફિક હોય અને હજી આપણે જ્યારે શીખતા હોય ને ત્યારે થોડુંક થાકોડો લાગે ભાઈ, એમાં કોઈ નવી વાત નથી. કદાચ તમારી જગ્યા પર હું શીખતો હોય તો મને બે પ્રોબ્લેમ આવે, કેમ કે જે આપણે નવા શીખતા હોય ને આ બધી વસ્તુ એકસાથે કંટ્રોલ ટ્રાફિકમાં કરવાની થાય એટલે એ પ્રોબ્લેમ રહે. પણ ધીમે ધીમે હેબિટ પડી જાય એટલે પછી પ્રોબ્લેમ નહીં આવે. બરોબર છે? વેરી ગુડ. જ્યારે ટ્રાફિકમાં ઊભો હોય ત્યારે કંટ્રોલમાં શું કર્યું તમે? ક્લચ બ્રેક. સોરી, શું કહેવાય? હેન્ડબ્રેક. હેન્ડબ્રેક મારી. સોરી. હા, હેન્ડબ્રેક મારી. ક્લચ મારી, હેન્ડબ્રેક મારી અને ક્લચ ધીમેથી મૂકી દીધો. ઓકે. અને ગિયર કયો હતો? ગિયર ન્યુટ્રલ કર્યો. ન્યુટ્રલ કર્યો. પરફેક્ટ. જ્યારે આવી રીતે ટ્રાફિકમાં ઊભો હોય ક્યારેક ક્લચ દબાવીને, ક્લચ તો આપણો દબાવેલો જ હોય છે, ક્લચ દબાવેલો હોય છે અને ગાડીને ન્યુટ્રલ કરવાની છે. ન્યુટ્રલ કરી અને ક્લચને છોડી દેવાનો છે અને બ્રેકની જગ્યાએ હેન્ડબ્રેક લગાવી દેવાની છે. બરોબર છે? જેનાથી આપણું 2 મિનિટનું
સિગ્નલ હોય છે તો 2 મિનિટ આપણે ખોટો ક્લચને દબાવીને નહીં રાખવાનો, ક્લચ પ્લેટની આયુષ વધે. સમજાઈ ગયું? વેરી ગુડ. ચાલો સિગ્નલ ઓપન થઈ ગયું છે. હા, છોડો ધીમે ધીમે ક્લચ, બે બાજુ ધ્યાન રાખજો. જો આવી રીતે બી લોકો હશે, જો એક્ટિવા કેમ આખા રોડ ઉપર ડોલાવે, હા, અને ફોન ચાલુ હશે કાને અને આખા રોડ ઉપર ડોલાવતા હશે, એટલે એનાથી આપણે સાવધાન રહેવાનું છે. બરોબર છે? આપણે કોઈને કંઈ કહેવાનું નથી, પણ આપણે સમજીને આપણે સાવધાન રહેવાનું છે. વેરી ગુડ. મિરર ચેક કરજો. પરફેક્ટ. ધીમે ધીમે ટર્ન મારતા રહ્યો. ગુડ. મિરરમાં ચેક કરજો, આગળ પણ ચેક કરજો. ક્લચ છોડો, ક્લચ છોડી દો, એક્સિલેટર. ગુડ. પરફેક્ટ. જવા દો ધીમે ધીમે. આ અત્યારે સાંજનો ટાઈમ છે અને વરાછા બ્રિજ ઉપર છીએ, એટલે ફૂલ ટ્રાફિક પણ ઘણું છે. અત્યારે આપણી ગાડી કયા ગેરમાં ચાલે છે ચિંતનભાઈ? ત્રીજા ગેરમાં. ત્રીજા ગેરની સ્પીડ કેટલી હોય છે? 20. વેરી ગુડ. પરફેક્ટ. ચલાવો ધીમે ધીમે. જ્યારે પણ આપણે બ્રિજ ઉપર આવી રીતે આમ ઢાળમાં હોઈએ છીએ ત્યારે આપણી ગાડીની સ્પીડ 15 અથવા તો 20ની હોય તો ગિયર ચેન્જ કરવામાં થોડીક વધુ સ્પીડ રાખવાની છે, જેનાથી ગિયર આપણે ચેન્જ કરશું એટલે 20ની સ્પીડ છે 15ની સ્પીડ ક્યાં આવી જશે? 10ની સ્પીડ ઉપર આવી જશે. બરોબર છે? પછી તમે બીજો ગિયર લેશો એટલે ગાડી ક્લચ છોડશો એટલે ગાડી નોર્મલ ચાલશે તો ખરા, પણ દબાઈને ચાલશે, ગાડીમાં અવાજ આવશે. સમજાઈ ગયું? વેરી ગુડ. પરફેક્ટ. જવા દો ધીમે ધીમે. જે વ્હાઈટ પટ્ટી છે એ વ્હાઈટ પટ્ટીથી બહાર નથી નીકળવાનું. ઓકે? બંને બાજુ મિરરમાં ક્લિયર દેખાઈ રહ્યું છે તમને? સરસ. ગુડ. મિત્રો તમે જોઈ શકો છો આ બમ્પર ટુ બમ્પર ટ્રાફિકની અંદર કાર ચાલી રહી છે અને ટ્રાફિક પણ ઘણું છે. ગુડ. સરસ. બને ત્યાં સુધી બસ આપણી જે આ લાઈન જે છે ને ભાઈ, ડાબી લાઈન, એ ડાબી લાઈનને ક્રોસ કરીને મતલબમાં દબાવીને ચાલવાનું છે, જેથી કરીને જમણી બાજુ જગ્યા રહે અને આવી રીતે 4 વ્હીલ ક્લિયર ઇઝીલી નીકળી શકે. જો આપણે આ જગ્યા ઉપર વચ્ચેની પટ્ટી પાસે ચાલશું ને તો ત્યાંથી 4 વ્હીલર ઇઝીલી નહીં નીકળી શકે અને જો એ પરાણે કાઢવા જશે તો ગાડીનું અકસ્માત થઈ શકશે. બરોબર છે? વેરી ગુડ. જવા દો ધીમે ધીમે. પરફેક્ટ. અત્યારે આપણો ગાડીનો ગેર કેટલામાં છે? ચોથો ગેર છે. ઓકે. ચોથા ગેરમાં કેટલાની સ્પીડ પર ગાડી ચાલી રહી છે? 40ની. ગાડી એકદમ નજીકમાં આવી ગઈ છે. આવી રીતે એકદમ નજીકમાં પણ નથી. વ્હાઈટ પટ્ટી જે તમને દેખાઈ રહી છે કે નહીં, એને ટચ થઈને ગાડી ચાલવી પડે, એટલે 1 થી 1.5 ફૂટનો ડિસ્ટન્સ રહેવો પડે. એકદમ નજીકમાં પણ નથી લઈ લેવાનું. બરાબર? આ ટર્ન આવે છે તો જેવી રીતે ટર્ન આવે છે એ પ્રમાણે વ્હાઈટ પટ્ટીની બહાર નીકળ્યા વગર ટર્ન મારવાનો છે. બરોબર છે? વેરી ગુડ. પરફેક્ટ. જવા દો ધીમે ધીમે. અત્યારે આપણી ગાડીની સ્પીડ કેટલી છે ચિંતનભાઈ? 40ની અંદર, એટલે સમથિંગ 40 છે. અને અત્યારે આપણો ગેર કેટલામાં છે? ચોથો. વેરી ગુડ. પરફેક્ટ. યોગ્ય ગેર, યોગ્ય સ્પીડ ઉપર યોગ્ય ગેર હોવો જોઈએ. બરોબર છે? હાઈ આરપીએમ નહીં જવા પડે. હાઈ આરપીએમ જશે તો શું થશે? ગાડીની ફ્યુલ વધારે વપરાશે. હા, ગાડીની એવરેજ પણ નહીં આવે અને પ્લસ બીજા નંબરમાં કે ગાડીનું મેન્ટેનન્સ પણ વધારે આવશે. ઓકે? આપણે સીધું જવાનું છે. બરોબર છે? અહીંથી ક્રોસમાં નીચે નથી ઉતરવાનું. આપણે કામરેજ 4 રસ્તા સુધી જવાનું છે. કેટલે? કામરેજ 4. હા, વેરી ગુડ. જો આ 2 વ્હીલ અહીંયા છે એકદમ નજીકમાં આવી ગઈ તો આને કાં તો હોર્ન મારવાનો છે અને કાં તો આપણે ગાડીની સ્પીડ ધીમી કરી લેવાની છે. હવે મિરરમાં ચેક કરવાનું છે અને સાઈડ લાઇટ આપી અને પછી ઓવરટેક કરવાનો છે. સીધો ઓવરટેક નથી કરવાનો. બરોબર છે? જવા દો. વેરી ગુડ. પરફેક્ટ. આપો એક્સિલેટર. સાઈડ લાઇટ આપેલી છે આપણે? વેરી ગુડ. બસ હવે આપણે પાછી અંદર ગાડી લઈ લો સાઈડ લાઇટ માર બાજુ આપીને. વેરી ગુડ. ટર્ન છે તો આવા ટર્નમાં ગાડીનું એક્સિલેટર આપણે જે આપેલું હોય છે એને છોડી દેવાનું છે. બરોબર છે? ગાડીની સ્પીડ ટર્ન ઉપર નથી વધારવાની. ખાસ કરીને એક્સિલેટરને તમે છોડી દેશો એટલે ગાડી ઓટોમેટિક નોર્મલ કંટ્રોલમાં આવી જશે. બરોબર છે? પહેલાં ફૂલ લીવર આપી સ્પીડ વધારી દેવાની અને પછી સ્પીડ વધારી અને ત્યાં પહોંચી અને પછી બ્રેક મારવાની ક્લચ દબાવીને. એવી રીતે નહીં કરવાનું. પહેલેથી જ આપણને આઈડિયા છે
કે ભાઈ આ જગ્યા ઉપરથી અત્યારે ટર્ન લેશે તો આ જગ્યા ઉપરથી પ્રોપર સ્પીડને મેન્ટેન રાખવાની. ઓકે, ઓકે. સરસ, ગુડ. કાચમાં જોતા રહેજો, તમારી બાજુ દબાવો ગાડી નોર્મલ. વેરી ગુડ, પરફેક્ટ. નીકળી જશે, જવા દો ધીમે ધીમે. ગુડ. અત્યારે ચિંતનભાઈ ગાડી શીખી જાઓ, પછી 2 થી 3 મહિના સુધી બસ નોર્મલ બને ક્યાં સુધી બસ 2 પટ્ટીનો રોડ હોય. અત્યારે આ કેટલી પટ્ટીનો રોડ છે? 2 પટ્ટીનો છે. તો આ 2 પટ્ટીની અંદર આ લાઇનમાં ગાડી ચલાવવા માટે વધુ પ્રિપેર કરવાનું છે, બરોબર છે. ફર્સ્ટ લાઇનની અંદર ઓછું જવાનું છે અને 3 લાઇનનો હોય તો સેન્ટર. ચાલો જવા દો ધીમે ધીમે. આગળ ટ્રાફિક ફૂલ છે એટલે ધ્યાન રાખીને ચલાવજો, બરોબર છે. દેખાઈ રહી છે ને ટ્રાફિક? હા. ક્લચ બ્રેક ઉપર કંટ્રોલ રાખવાનો છે આ જગ્યા ઉપર. વેરી ગુડ. જો આવી રીતે કોઈ વચ્ચે આવે તો હોર્ન મારીને કંટ્રોલ લઈ લેવાની છે. કાં તો એ વ્યક્તિ ઊભો રહી જાય છે અને વ્યક્તિ ઊભો ન રહી જાય તો આપણે ગાડીને કંટ્રોલમાં કરી લેવાની છે, બરોબર છે. વેરી ગુડ. જવા દો. પાછળ કોઈ ડિપ્પર મારે એવું લાગે છે? હા, તો એ શું કહે છે? સાઈડ આપવાનું કહે છે. આપણી ડાબી બાજુમાં જગ્યા છે? નથી. હા, તો થોડી થોડી છે તો નોર્મલ દબાવો ગાડી, જેનાથી એ ભાઈને જગ્યા મળી જાય. વેરી ગુડ, પરફેક્ટ. ચલાવો ધીમે ધીમે. ગુડ. આવી રીતે ટ્રાફિક હોય તો નોર્મલ હોર્નનો યુઝ કરવાનો છે, પણ મેં તમને જે પ્રમાણે સમજાવ્યું હતું એ પ્રમાણે કે કોઈને છીડ. હા, વેરી ગુડ. અત્યારે જે હોર્ન માર્યો એવી રીતે હોર્ન મારવાનો છે, બરોબર છે, જેનાથી કોઈને ખીજ ન ચડે, બરોબર છે. અત્યારે બધા કામેથી આવતા હોય, બધાના મગજ ગરમ જ હશે. જેમ તમારું મગજ ગરમ હોય એવી રીતે બધાનું મગજ ગરમ જ હોય, એટલે કોઈને નડતર રૂપ થાય એવું તો ક્યારેય ડ્રાઇવિંગ જ નહીં કરવાનું. સમજાઈ ગયું? હા. વેરી ગુડ, પરફેક્ટ. જાઓ જો ધીમે ધીમે. આવી ગયા કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે, બરોબર છે. ચલાવો. ગુડ. આગળ સિગ્નલ છે, બધા જાય છે તો આપણે પણ વયા જઈએ આવી મેન્ટાલિટી નથી રાખવાની, બરોબર છે. આપણે જેમ આગળ વાત થઈ હતી એ પ્રમાણે સિગ્નલ આવે એટલે આપણે ગાડીને રોકી દેવાની છે. કોઈ ઊભા રહે કે ન ઊભા રહે એમાં આપણે બહુ માઇન્ડ નથી દોડાવવાનું, બરોબર છે. આપણે ઊભું રહેવાનું છે, આપણે નિયમનું પાલન કરવાનું છે, એ વસ્તુ ખાસ યાદ રાખવાની, બરોબર છે. ઓકે. ચાલો ગાડી એક્ટિવ કરી લો ફર્સ્ટ ગિયરમાં લઈને. ગુડ. છોડો ધીમે ધીમે ક્લચ, એક્ટિવ કરો બાઇટિંગ પોઈન્ટ. વેરી ગુડ. ક્લચ દબાવીને સેકન્ડ ગિયર, છોડો ક્લચ. ગુડ. સીધી કરી દો ગાડી, સીધી રાખો આવી રીતે. ગુડ, પરફેક્ટ. ઢાળ છે એટલે નોર્મલ એક્સિલેટર રાખજો અને આ જગ્યા ઉપર ગિયર ચેન્જ નહીં કરતા. શું કામ? કારણ કે આપણી ગાડીની સ્પીડ ઓછી છે એટલા માટે, બરોબર છે. બ્રિજ ચડી ગયા, હવે થર્ડ ગિયર લઈ શકો છો. વેરી ગુડ, પરફેક્ટ. આવી રીતે ઢાળ હોય ત્યાં ખાસ ધ્યાન રાખવાનું છે, નકર શું થશે? ગાડી ઝટકો મારીને બંધ પડી જશે, બરોબર છે. વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે. જેવી રીતે ટર્ન આવે એ પ્રમાણે એક સરખો ટર્ન લેતું રહેવાનું છે, બરોબર છે. આગળ પાછી ટ્રાફિક છે એટલે ધ્યાન રાખજો. જો આવી રીતે પણ અચાનક કોઈ પણ વરાછા છે આ, એટલે કોઈ પણ ગમે ક્યારે અચાનક વચ્ચે આવી શકશે, બરોબર છે. એટલે આપણે આપણી ગાડીનો પ્રોપર કંટ્રોલ રાખીને જ ચલાવવાની છે. આપણે એવું સમજવાનું છે કે ક્યારે કોણ અચાનક આપણે 5 ફૂટથી નજીક આવી જાય ને એ આપણને આઈડિયા નથી. અને ખાસ કરીને રાતનો સમય હોય, દિવસે તો 50ની સ્પીડ બરોબર છે, પણ રાતનો સમય હોય ક્યારે તો ગાડીને એકદમ સ્લો 30-35 ઉપર જ ગાડી ચલાવવાની છે. અત્યારે 3 મહિના શીખી રહ્યા છો એટલે, બરોબર છે. અને કદાચ ડ્રાઈવર બની જાઓ, પરફેક્ટ ગાડી ચલાવવા મળો તો પણ બેસ્ટ સ્પીડ
50 આપણા માટે સેફ છે. બરોબર છે. આ રસ્તા ઉપર આવા રસ્તા ઉપર તમે 60-70 80 ઉપર ચલાવશો તો અકસ્માત થવાના પૂરેપૂરા ચાન્સ છે. શું કામ? હમણે પેલા ભાઈ કેમ વચ્ચે આવ્યા હતા, જો અત્યારે આ ભાઈ વચ્ચે આવ્યા છે, આવી રીતે કોઈ પણ વચ્ચે આવી શકશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર છે? સરસ, ગુડ. વ્હાઈટ પટ્ટીની બહાર નહીં નીકળવા દેતા. બરોબર છે? સરસ, ચલાવો ધીમે ધીમે. ગુડ. ટ્રાફિક છે, હોર્ન મારે છે પાછળના વ્યક્તિ. આપણે આપણી લાઈનની અંદર પરફેક્ટ છે, બંને વ્હાઈટ પટ્ટીની અંદર કે નથી? પરફેક્ટ. આ પરફેક્ટ છે તો આપણે એમાં કન્ફ્યુઝન નથી થવાનું. જો તમે કન્ફ્યુઝ થશો તો ગાડી ઝટકો મારીને બંધ પડી જાય છે. તો આવી સિચ્યુએશનની અંદર આપણે ખાલી ખાસ એ જ જોવાનું છે કે આપણે રાઈટ છે કે નથી, આપણે કોઈ બીજી પટ્ટીની અંદર ચલાવવી છે, આપણે ગાડીની સ્પીડ ઓછી રાખીને કોઈને નડતરરૂપ થવી છે નહીં, આપણે કોઈને નડતરરૂપ નથી થતા, બસ ઓકે. બરાબર છે? આપણે એ હોર્નની અંદર બહુ ફોકસ નથી મારવાનું. વેરી ગુડ, પરફેક્ટ. ચલાવો ધીમે ધીમે. ગુડ. ટ્રાફિક છે એટલે ધ્યાન રાખીને બ્રેક ઉપર કંટ્રોલ રાખજો, જવા દો ધીમે ધીમે. ક્લચ છોડો, એક્સિલેટર આપો નોર્મલ. વેરી ગુડ. નોર્મલ ગાડી દબાવો તમારી બાજુ. ગુડ. સીધી કરી દો. પરફેક્ટ. ક્લચ આખો દબાઈ દો. વેરી ગુડ. છોડો ક્લચ, આપો નોર્મલ એક્સિલેટર. આવી રીતે જે અત્યારે જે નોર્મલ ઝટકો લાગ્યો ને એ ઝટકો નહીં લાગવો પડે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર છે? ઝટકો શેના લીધે લાગ્યો તો આઈડિયા આવ્યો તમને? શેના લીધે? કે મેં એક હારે એક્સિલેટર દબાવ્યું. હા, ક્લચ પ્રોપર છૂટો નહોતો અને એક્સિલેટર દબાઈ ગયું, ક્લચ છૂટો એટલે એક્સિલેટરના લીધે ગાડી પિકઅપનો ઝટકો લીધો. બરોબર છે? વેરી ગુડ. જો હવે અત્યારે આ 3 લાઈન આવી ગઈ છે. બરોબર છે? બ્રિજ ઉપર. તો આ 3 લાઈનમાંથી આપણા માટે સેફ લાઈન વચ્ચેની સેન્ટર અને થર્ડ રો. ફર્સ્ટ રોની અંદર નથી જવાનું. ફર્સ્ટ રોમાં જેને પણ સ્પીડ છે અથવા તો ઓવરટેક જેને કરવો છે એના માટે છે ખાસ કરીને. બરોબર છે? વેરી ગુડ. જો આ જગ્યા ઉપર બોર્ડ મારેલું છે, જોયું? દેખાય છે 40ની સ્પીડ, એવું દેખાય છે? હા, તો એ શું કહેવા માંગે છે? વધીને 40ની સ્પીડ, એની કરતાં વધારે નહીં. હા, 40ની સ્પીડ ઉપર કાર ચલાવો એમ. આ રોડ ઉપર કે આ બ્રિજ ઉપર તમે 80ની સ્પીડ ચલાવશો એટલે અકસ્માત થવાનું 100% જોખમ છે. બરોબર છે? વેરી ગુડ. ચલાવો. આપણે જે સામે બ્રિજ દેખાય છે એ બ્રિજ ઉપર ગાડીને ચડાવવાની છે. બરોબર છે? બ્રિજ ઉપર ટ્રાફિક ઘણું છે, ગાડીને કંટ્રોલ કરીને ચલાવશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ટ્રાફિક જોઈને બી નથી જવાનું ભાઈ. શું તમારું નામ કીધું? ચિંતનભાઈ. ટ્રાફિકને જોઈને બીવાનું નથી, પણ એમાં આપણે બેટર કઈ રીતે ચલાવી શકીએ એનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. બરોબર છે? અત્યારે આની અંદર એક ભૂલ તમે કરી, તમને શું લાગે છે મેં ભૂલ કરી હોય એવું? સાઈડ લાઈટ નહોતી. હા, સાઈડ લાઈટ આપે. એવું નથી ભાઈ કે જ્યારે ગાડીને ટર્ન મારતા હોય ને ત્યારે જ સાઈડ લાઈટ આપવાની છે. સમજાઈ ગયું? લાઈન ચેન્જ કરવી છે તો પણ સાઈડ લાઈટ તો આપવાની જ છે. સાઈડ લાઈટ વગર ગાડીને લાઈન ચેન્જ નથી કરવાની. બરોબર છે? ગુડ. સરસ. ચલાવો ધીમે ધીમે. વેરી ગુડ. કોઈ પણ વાહન હોય એનાથી નોર્મલ 3 સેકન્ડનો ડિસ્ટન્સ રાખવાનો. કેટલી સેકન્ડનો? હા, આગળ રિક્ષા છે ચાલુ, જ્યારે ગાડી ચાલુ હોય ક્યારની વાત કરું છું, પાછી ઊભી હોય ક્યારની વાત નહીં કરતો. નકર પાછા તમે કહેશો કે ભાઈ મને તો તમે 10 ફૂટનું કીધું હતું ને 7-8 ફૂટનું કીધું હતું એમ. એટલે 7-8 ફૂટ ક્યારે? કે જ્યારે આપણે સિગ્નલ ઉપર ઊભા હોય, ટ્રાફિકમાં ઊભા હોય ત્યારની વાત છે. અત્યારે આપણી કાર ચાલી રહી છે તો ચાલતી વખતે 3 સેકન્ડનું ડિસ્ટન્સ રાખવાનું છે. બરોબર છે? કે આપણી ગાડી આગળ પેલી ઓટો રિક્ષા છે ત્યાં કેટલી સેકન્ડની અંદર પહોંચે છે? તો કે 3 સેકન્ડની અંદર. ઓકે? હા, એટલો ડિસ્ટન્સ રાખવો જરૂરી છે. વેરી ગુડ. પરફેક્ટ ચાલે છે, મસ્ત ચલાવે જાઓ. ડર લાગે છે? નહીં લાગતો? ગુડ. સરસ. પહેલા દિવસે કેવો ડર લાગતો હતો? પહેલા દિવસે કારણ કે જજમેન્ટ ના હોય. બરાબર છે? આપણને આઈડિયા ન હોય કેટલી વસ્તુ ક્યાં ક્યાં થશે એ રીતના. ઓકે. તો ક્યારે બીક લાગતી હતી? હા, ત્યારે લાગતી. ઓકે, સરસ. તમારા ટ્રેનર કોણ હતા? ગૌતમભાઈ હતા. ગુડ. સરસ. હવે બ્રિજ ઉતરવાનો સમય થયો છે અને બ્રિજ ઉતરતી વખતે ટર્ન છે આમ અંદર. બરોબર? તો આ જગ્યા ઉપર શું કરવાનું છે? ખાલી એક્સિલેટરને છોડી દેવાનું છે, ક્લચ નથી દબાવવાનો. જો ક્લચ દબાવશો તો શું થશે? એન્જિન, હા,
એન્જિન ફ્રી થશે અને વધુ સ્પીડ પકડશે. અને પછી આપણે જ્યારે બ્રિજને ઉતરશું કે આપણે 30 થી 40 સેકન્ડ અથવા તો 1 મિનિટનો સમય થશે બ્રિજ ઉતરતી, તો 1 મિનિટ આપણે કારણ વગરની ક્લચ પ્લેટ આપણે ક્લચને દબાવી રાખશું ને એનાથી ક્લચ પ્લેટ ખરાબ થશે. ઓકે, વેરી ગુડ, સરસ. ચલાવો ધીમે ધીમે. આગળ કામ ચાલુ છે એટલે થોડી ટ્રાફિક હશે, રોડ ટૂંકો થઈ જશે એટલે ધ્યાન રાખીને ચલાવજો. વેરી ગુડ. મેટ્રોનું કામ ચાલે છે ઉપર સુરતની અંદર. હવે ટૂંક સમયની અંદર મેટ્રો પણ ચાલુ થશે. તો મિત્રો, આ વિડીયોની ઇન્ફોર્મેશન તમને કેવી લાગી, અમારી ડ્રાઇવિંગ શીખવાડવાની રીત તમને કેવી લાગી? જો તમને રીત સારી લાગી હોય, ઇન્ફોર્મેશન સારી લાગી હોય, તો તમારા હરેક ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો, જેનાથી જે લોકોને આની જરૂરિયાત છે એના સુધી પહોંચી શકે આ વિડીયો. અને વિડીયોની ઇન્ફોર્મેશન જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ, આભાર.